गुड मॉर्निंग विद्यार्थी मित्रों। काले આપણે લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે આપણે કાલનો વિડીયો બનાવી શક્યા, બરાબર છે। આજે આપણે નવું પ્રકરણ લઈએ છીએ, ત્રિકોણમિતિનો પરિચય, પ્રકરણ નંબર 8 છે, બરાબર છે। તો ત્રિકોણમિતિ કોને કહેવામાં આવે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ અગત્યનું છે, બરાબર છે। તો ત્રિકોણમિતિ એ ત્રિકોણમિતિને અંગ્રેજીમાં કહેવાય ટ્રિગ્નોમેટ્રી, બરાબર છે। તો એનું પહેલાં આપણે શબ્દ વિચ્છેદ કરીએ, ટ્રિગ્નોમેટ્રી। તો ટ્રિગ્નોમેટ્રીમાં પહેલું આવે છે ટ્રાય। ट्राय એટલે 3, કોનો એટલે બાજુ, અને મેટ્રોન એટલે માપ, બરાબર છે। એટલે 3 બાજુઓના માપ પર જે નિર્ભર હોય એને શું કહેવામાં આવે, ત્રિકોણમિતિ કહેવામાં, બરાબર છે। જો એક વસ્તુ છે ત્રિકોણમિતિ ભણી ગયા, હવે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ ખાસ અગત્યનું છે, બરાબર છે। દાખલા તરીકે સિમ્પલ તમારે પ્રયોગ કરવો હોય તો તમે કરી શકો છો, બરાબર છે। એક પ્લાસ્ટિકનો દડો લો, બરાબર છે। એ દળ તમારે તો નક્કી કરવાનું છે એ, બરાબર છે। હવે તમે જે દિશામાં પવન આવે છે, બરાબર છે, એ દિશામાં તમે દડાને ફેંકો। તમે જે દિશામાં દડાને ફેંકશો એ દિશામાં એ દડો જશે નહીં, એની દિશા બદલાઈ જશે। એનું કારણ શું છે કે તમે જેટલો જોરથી દડો ફેંકશો એટલો પવનનો પણ એટલો પણ વેગ મળશે, બરાબર છે। અને એના કારણે શું થશે, એની દિશા ફંટાઈ જશે, બરાબર છે। તો આ જ ઉપયોગ આપણે યુદ્ધ જહાજમાં કરીએ, બરાબર છે। પહેલા જમાનામાં યુદ્ધ થતા હતા તો શું માનતા હતા, ત્યાં દારૂગોળો ફેંકતા હતા, બરાબર। દારૂગોળાનો એક ફિક્સ ક્રાઇટેરિયા હતો, પણ એના માટે પણ ચોક્કસ એને ખૂણો લેવો પડે, અને એ ખૂણાના અનુસંધાનમાં જ એ ગોળો ફેંકો તો જ એનું પરિણામ મળે। તમને ખબર છે પહેલાના જમાનામાં તોપચી રાખતા હતા, યુદ્ધ જહાજમાં આપણે યુદ્ધ કરતા હતા એ સંજોગોમાં શું કરતા, તોપચી રાખતા હતા। તો એ તોપચી જે હતો એને ત્રિકોણમિતિના જ્ઞાનનો પૂરો ઉપયોગ હતો, એને જાણતો હતો કે કેટલા એંગલથી આપણે આ દારૂગોળો ફેંકીશું તો એ દિશામાં જઈને એને પડશે, કેમ કે એને પહેલાં તો બે દુશ્મન વચ્ચેનું આપણે ડિસ્ટન્સ નક્કી કરવું પડે કે ભાઈ આટલા ડિસ્ટન્સમાં વ્યક્તિ છે તો આ ડિસ્ટન્સ ફેંકશું તો આપણે એનું પરિણામ મળશે, તો એના જ્ઞાનનું પણ એની જરૂર પડે ને। એટલે ત્રિકોણમિતિના જ્ઞાનનો એ જગ્યા ઉપયોગ એ લોકો કરતા હતા। આગળ તારીખમાં પણ આપણે યુદ્ધ જહાજમાં જોઈએ છે તો મિસાઇલ આવી ગયા છે, તો મિસાઇલમાં પણ એનું દળ વધારે રાખવામાં આવે, જેથી કરીને એને પવનના વેગની કે કોઈ પણ પ્રકારની એને ઇફેક્ટ થતી નથી, કારણ કે એનું દળ એના કરતાં જેટલું દળ વધારે હશે એની ઇફેક્ટ પડે નહીં। દાખલા તરીકે તમે ક્રિકેટમાં દડો ફેંકતા હો તો ક્રિકેટનો દડો તમે ફેંકતા હો તો હવે પહેલાં દડો કેવો રાખતા હતા, તમે સીઝરનો બોલ રાખ્યા છે, જેથી કરીને એને પવનના વેગની કોઈ ઇફેક્ટ થતી નથી, બરાબર છે। હા, એક વસ્તુ છે, જો તમે જેટલો સ્પીડમાં હશે પવનનો વેગ વધારે હશે તો એની ગતિમાં વધારો થશે, નો ડાઉટ, પણ એની દિશા બદલાશે નહીં, જે દિશામાં દડો જશે દિશામાં જશે, હા એના વેગમાં ફરક પડશે પણ દિશા એની બદલાશે નહીં, બરાબર છે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવું છે કે એનો ઉપયોગ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, તો આ બધી જગ્યાએ ત્રિકોણમિતિના જ્ઞાનનો ઉપયોગ થાય છે, ઓકે। હવે આગળ જે ભણવાનું છે એ છે ત્રિકોણમિતિના ગુણોત્તરો। એના 6 ગુણોત્તરો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં, બરાબર છે। વારંવાર એક લઈએ આપણે, ટોટલ 6 છે। તો અહીંયા આપણે ત્રિકોણમિતિના જે જ્ઞાનનો ઉપયોગ છે ખાલી કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડશે, લઘુકોણ કે ગુરુકોણ ત્રિકોણ માટે આનું જ્ઞાન આપણે કામમાં લાગશે નહીં, ઉપયોગમાં આવશે। આ ગુણોત્તરો ખાલી કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડશે, બીજા કોઈ ત્રિકોણ માટે લાગુ પડે નહીં। એટલે લઘુકોણ ગુરુકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાનો નથી, ખાલી કાટકોણ ત્રિકોણ પર જ આપણે આ બે પ્રકરણો છે એનો અભ્યાસ કરવાનો છે, ઓકે। ચાલો, તો અહીંયા કાટકોણ ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી બરાબર 90 હશે, એટલે ખૂણો બી શું છે, કાટકોણ છે। તો કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય, કર્ણ, ઓકે। તો અહીંયા 6 ગુણોત્તર લઈએ, બરાબર લઈએ આપણે, પહેલું લઈએ સાઈન, વંચાય શું અને સાઈન, ટૂંકમાં શું લખાય, SIN, અહીંયા ઈ છે ને ઈ આવી જશે, ઓન્લી SIN, સાઈન। એનું સૂત્ર આ પ્રમાણે છે, આપણે અહીંયા ખૂણો A અને ખૂણો C નું મૂલ્ય જાણતા નથી, તમે ખૂણો A લઈએ છે આપણે અહીંયા, તમે ખૂણો C પણ લઈ શકો, પણ અહીંયા આપણે તમારા સામેની બાજુ અને પાછળની બાજુ બદલાઈ જશે, તમે ખૂણો A લેશો તો આ સામેની બાજુ થશે અને આ પાછળની બાજુ, ખૂણો C લેશો તો આ સામેની બાજુ થશે, આ પાછળની બાજુ, કર્ણનું મૂલ્ય બદલાતું નથી, આપણે A લઈએ છીએ, ઓકે। તો સામેની બાજુ છેદમાં કર્ણ, આ સૂત્ર બદલાય નહીં, સાઈનનું સૂત્ર કોઈ પણ દિવસ બદલાવાનું નથી, સાઈનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ જ રહેવાનું છે, બરાબર। તમે જે ખૂણો લેશો એ હવે બદલાશે,
પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુનું મૂલ્ય કયું છે? AB. કર્ણનું મૂલ્ય AC. ઓકે, ચાલો ટેન્જન્ટ. ટેન્જન્ટ વચ્ચે ટેન્જન્ટ ટૂંકમાં શું લખાય? ઓન્લી tan. tan એનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુનું મૂલ્ય કેટલું છે? અહીંયા BC. પાસેની બાજુનું મૂલ્ય AB છે. ઓકે, એના પછી આવશે કોટેન્જન્ટ. વચ્ચે શું? કોટેન્જન્ટ ટૂંકમાં શું લખાય? કોટ. સૂત્ર આ પ્રમાણે બનશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે AB ના છેદમાં BC. ઓકે, ચાલો એના પછી આવશે સિકન્ટ. વચ્ચે શું? સિકન્ટ ટૂંકમાં શું લખાય? સેક. સેક A બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. આ સૂત્ર નહીં બદલાય. સૂત્ર જે 6 6 ના ગુણોત્તર જે સૂત્ર લખાયેલા છે એને જ રહેશે. AC ના છેદમાં AB. કોસિકન્ટ. વચ્ચે શું? કોસિકન્ટ ટૂંકમાં શું લખાય? કોસેક. કોસેક A બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણનું મૂલ્ય AC. AC ના છેદમાં BC. ઓકે, તો આ 6 સૂત્રો છે તમારે યાદ રાખવાના છે. જનરલી તમારે 3 સૂત્રો યાદ રાખવાના છે, sin, cos અને tan ના. બાકીના 3 સૂત્રો શું છે? એકબીજાના વ્યસ્ત છે. બરાબર છે? ખાલી 3 સૂત્રો યાદ રાખવાના છે, sin, cos અને tan. sin નું સૂત્ર કયું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. cos નું સૂત્ર કયું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. અને tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, બાકીના 3 એકબીજાના વ્યસ્ત છે. તો tan નો વ્યસ્ત કોટ છે. tan નો વ્યસ્ત કોટ છે. તમે જુઓ કોટ એ બરાબર શું આવશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ AB ના છેદમાં BC થઈ જશે. sec નું સૂત્ર છે તો sec નો વ્યસ્ત છે તો cos નો વ્યસ્ત કરી તો કર્ણના છેદમાં પાસેની બાજુ. બરાબર છે? cosec નું સૂત્ર છે તો sin. બરાબર? કર્ણના છેદમાં સામેની બાજુ. આ રીતે આપણે સૂત્રો ઉપયોગમાં હવે એનો આપણે લઈશું. ઓકે, ચાલો ખાલી 3 સૂત્રો યાદ રાખવાના, sin, cos અને tan. બાકીના 3 એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત યાદ રાખવાના. sin નો વ્યસ્ત cosec, tan નો વ્યસ્ત cot, cos નો વ્યસ્ત sec. બરાબર છે? આ રીતે. ચાલો હવે આગળ લઈએ છીએ આપણે. આના દ્વારા કેટલા દાખલાઓ લઈએ આપણે. હવે આગળ લઈએ આપણે ત્રિકોણમિતિના ગુણોત્તર આધારિત આપણે દાખલો લઈએ છીએ. જો આમાં યાદ રાખો, પહેલા આપણે સૂત્ર યાદ રાખો. tan A બરાબર શું લખાય? sin A છેદમાં cos A. અને cot A બરાબર cos A છેદમાં sin. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. આ ધ્યાન રાખજો. sin એટલે શું આવે? સામેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ પણ ઉડી અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે sin A છેદમાં cos A રહેશે. બરાબર? ચાલો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. કોટ. હવે ઉદાહરણ કેટલા દાખલો લઈએ આપણે. એક પહેલો દાખલો લઈએ આપણે. tan A બરાબર 4/3 તો ખૂણા A ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો. ઓકે, બાકીના 5 ગુણોત્તર આપણે શોધવાના છે. તો tan A લઈએ આપણે. tan A છે તો આપણે ખૂણો B શું લઈશું? અહીંયા કાટખૂણો. ખૂણો C આવશે. A B અને C. ખૂણો B શું છે? અહીંયા કાટખૂણો. ઓકે, કાટખૂણા ચાર બાજુ શું છે? અહીંયા A આપેલો તમને બરાબર. A આપેલો છે તો ખૂણો B આપણે કાટખૂણો લઈએ. બરાબર છે? ચાલો તો અહીંયા tan A લેવાનું છે. ચાલો ખૂણા અહીંયા શું કહેવાય? હવે આપણે શોર્ટમાં લખીશું સાબા એટલે સામેની બાજુ. ખૂણા અહીંયા શું કહેવાય? પાસેની. એટલે આપણે શું કહીશું? પાબા. એટલે શોર્ટમાં લખીશું પાબા એટલે પાસેની બાજુ, સાબા એટલે સામેની બાજુ. કર્ણ તો બદલાતો નથી આપણે. ચાલો તો tan A બરાબર શું સૂત્ર છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan A બરાબર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો સામેની બાજુ કઈ છે? BC. અને પાસેની બાજુનું મૂલ્ય AB. એનું મૂલ્ય આપણે આપેલું છે 4/3. એટલે
BC બરાબર કેટલા છે 4 અને AB બરાબર કેટલા છે 3. તો અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે. પાયથાગોરસના પ્રમેય અનુસાર શું આવશે? કર્ણનો વર્ગ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, AC આપણે મેળવવાના છે બરાબર. AC નો વર્ગ આપણે મેળવવાનો છે. તો BC બરાબર આપણે AB બરાબર કેટલા છે 3 નો વર્ગ. BC એટલે 4 નો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 આવશે. AC નો વર્ગ બરાબર કેટલા મળશે 25. AC નો વર્ગ બરાબર 5 નો વર્ગ, AC બરાબર 5. એટલે કર્ણનું મૂલ્ય કેટલું મળ્યું 5. હવે એક મૂલ્ય તો આપેલું છે આપણને, બાકીના 5 આપણે શોધવાના છે. ચાલો તો પહેલો આપણે લઈએ sin. sin A બરાબર શું લખાય? સૂત્ર આપણે યાદ રાખવું. sin નું સૂત્ર કયું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. સૂત્ર ભૂલવાના નહીં. સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો આમાં સામેની બાજુનું મૂલ્ય કયું છે? BC. BC ના છેદમાં AC. BC બરાબર 4 છેદમાં 5. આગળ cos A બરાબર, cos નું સૂત્ર કયું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. સૂત્ર યાદ કરી લેવાના. ત્રણ સૂત્રો યાદ કરી દેવાના, sin cos અને tan. બાકી એના બેઝ યાદ રાખવાના. cos એ પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ AB, AB ના છેદમાં AC. AB બરાબર 3, AC બરાબર 5. તેને તો આપણે આપેલા છે. ચાલો cot A બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. cot એટલે tan નો બેઝ બરાબર. પાસેની બાજુનું મૂલ્ય, પાસેની બાજુ AB, પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ BC. AB બરાબર 3 છેદમાં 4. ચાલો આગળ લઈએ sec A. sec કોનો વ્યાસ છે? તો cos. sec કોનો વ્યાસ છે? cos. એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે AC ના છેદમાં AB બરાબર 5 ના છેદમાં 3. cosec A. cosec કોનો વ્યાસ છે? તો sin બરાબર. એટલે કર્ણના છેદમાં સામેની બાજુ બરાબર. એટલે AC ના છેદમાં BC બરાબર 5 ના છેદમાં 4. અમારે વ્યાસ યાદ રાખવાના. sin નો વ્યાસ cosec, cos નો વ્યાસ sec, tan નો વ્યાસ cot આવશે. આ બાકીના 5 ગુણોત્તર આપણને મળી ગયા. એટલે એક દાખલા પરથી આપણે બરાબર છે. આ રીતે આપણે દાખલા ગણી શકીએ. એટલે તમને કોઈ પણ કિંમત આપેલી હોય. ઓકે, ચાલો આના આધારે આપણે બીજા દાખલા લઈએ. બીજો ઉદાહરણ લઈએ આપણે. કાટકોણ ત્રિકોણ ABC માં ABC માં ખૂણો B કાટકોણ છે તેને બરાબર 1 હોય તો ચકાસો કે sin A cos A બરાબર 1. ઓકે, ચાલો ત્રિકોણ ABC માં ખૂણો B શું છે? કાટખૂણો છે. કાટખૂણાની સામે બાજુ કર્ણ tan A બરાબર 1 આપેલા છે. તો tan A માટે શું આવે? આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. ઓકે, ચાલો tan A સૂત્ર કયું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એનો મૂલ્ય કેટલો આપેલો છે આપણને? 1 આપેલો છે. તો સામેની બાજુ એટલે BC, પાસેની બાજુ એટલે AB બરાબર કેટલા છે? 1. એટલે BC બરાબર AB કેવા મળશે આપણને? સરખા. કારણ આ ક્રોસમાં ગુણો A ગુણ્યા AB એટલે AB થશે ને. BC અને AB ના મૂલ્યો કેવા છે? સરખા. તો આપણે ધારી લઈએ, ધારો કે BC બરાબર AB બરાબર K. K લઈ લઈએ આપણે. તો અચળાંક આપણે K ધારી લઈએ.
બરાબર છે. તો આનું મૂલ્ય પણ કે આનું મૂલ્ય પણ કે મળશે. ઓકે, ચાલો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું આવશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આવશે. એટલે K નો વર્ગ વત્તા K નો વર્ગ થશે. AB અને BC ના મૂલ્ય સરખા છે તો 2 વખત K નો વર્ગ. AC નો વર્ગ વર્ગમૂળ લઈએ તો આ વર્ગમૂળ 2 K નો વર્ગ કેટલો આવશે? K આવશે. તો આનું મૂલ્ય કેટલું મળ્યું? વર્ગમૂળમાં 2 K આવશે. ચાલો હવે આપણે જે સાબિત કરવાનું છે પહેલા sin અને cos મેળવી લો. sin એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સૂત્ર યાદ રાખવાનું sin નું સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કેટલા આવશે? k ના છેદમાં વર્ગમૂળ 2 * k. એ કે ઉડી ગયા 1 ના છેદમાં વર્ગમૂળ 2 આવશે. એ જ રીતે cos k લઈએ પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુનું મૂલ્ય k છે છેદમાં વર્ગમૂળ 2 * k. કેટલા આવશે? અહીંયા k ને કે ઉડી જશે 1 ના છેદમાં વર્ગમૂળ 2. ચાલો હવે આપણે ચકાસવાનું છે કે આના બરાબર 1 મળે છે. તો ડાબી બાજુ બરાબર લઈએ 2 sin a cos a. તો 2 sin નું મૂલ્ય કેટલું છે? 1 ના છેદમાં વર્ગમૂળ 2. અહીંયા આનું મૂલ્ય cos a નું 1 ના છેદમાં વર્ગમૂળ 2. તો કેટલા આવશે? 2 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 દુ 4 થઈ જશે. લખો તો લખી શકાય 2 ગુણ્યા 2 1 ના છેદમાં વર્ગમૂળ 4. 4 નો વર્ગમૂળ કેટલો નીકળે? 2 નીકળશે. 2 2 ઉડી ગયા 2 કા 2 એટલે 1 ગુણ્યા 1 એટલે 1 ઉડી ગયા બરાબર જવાબ. તો ડાબા બરાબર જવાબ. ઓકે, આ પ્રમાણે આપણે દાખલો ગણી શકાય. બરાબર. અહીંયા tan નું મૂલ્ય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરાબર 1 છે. એટલે સામેની બાજુનું મૂલ્ય પણ 1 થશે અને પાછળની બાજુમાં આપણે અહીંયા 1 મળશે. BC બરાબર 1 એટલે બંને BC અને AB ના મૂલ્ય કેવા છે? સરખા. તો નથી આપણે ખબર તો આપણે k ધારી લઈએ. આ k ની જગ્યાએ તમે બીજો અચળાંક ધારો ધારી શકાય. x ધારો y ધારો જે ધારો ધારી શકાય. અહીંયા આપણે k ધારીએ છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કેટલા આવશે? k નો વર્ગ વત્તા k નો વર્ગ. કેટલા આવશે? 2k નો વર્ગ. AC બરાબર 2k આવશે. sin નું મૂલ્ય લઈ આપણે. sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. 1 ના છેદમાં વર્ગમૂળ 2 1 ના છેદમાં વર્ગમૂળ 2. ડાબી બાજુ બરાબર લઈએ 2 sin a બરાબર 2 sin a cos a બરાબર 1 બતાવવાનું છે. તો sin a નું મૂલ્ય 1 ના છેદમાં વર્ગમૂળ 2 cos a નું મૂલ્ય 1 ના છેદમાં વર્ગમૂળ 2. એક જ વર્ગમૂળની અંદર 2 દુ 4 થઈ જશે. 4 નું વર્ગમૂળ 2 2 ઉડી ગયા બરાબર છે. તો 1 મળશે બરાબર જમણી બાજુ. આગળ લઈએ આપણે. આ રીતે આપણે આગળ ગણી શકાય. પણ સૂત્ર તમારે યાદ હોવા જોઈએ. સૂત્ર ભૂલવા નહીં. બરાબર છે. સૂત્ર ભૂલી જશો તો બધું ભૂલ પડશે. આ સૂત્ર તમારે યાદ કરી દેવાના છે. ચાલો ત્રીજો લઈએ આપણે. ત્રિકોણ ABC માં ખૂણો B આ ખૂણો છે AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર. તો નીચેના ગુણોત્તરો શોધો. પહેલું sin a અને cos a, બીજું છે sin c અને cos c. બરાબર. ચાલો ત્રિકોણ ABC AB અને C. ત્રિકોણ ABC માં ખૂણો B શું આવેલો છે? કાટખૂણો. કાટખૂણાની સામે બાજુ કર્ણ. ઓકે, ચાલો AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર. AC નું મૂલ્ય પહેલા આપણે મેળવવું પડશે. તો પાયથાગોરસ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના પ્રમેય અનુસાર AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB બરાબર કેટલા છે? 24 નો વર્ગ. BC એટલે
7 નો વર્ગ 24 નો વર્ગ 576 વત્તા 7 નો વર્ગ 49 9 ને 6 15 1 8 ને 4 12 1 625 80 નો વર્ગ 625 એ 25 નો વર્ગ છે બરાબર તો AC બરાબર કેટલા મળશે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 25 સેન્ટીમીટર બંને બાજુ વર્ગમૂળ લીધું વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લીધું AC બરાબર 25 સેન્ટીમીટર બરાબર ચાલો હવે આપણે બાકીના ગુણોત્તર આરામથી મળી જશે ચાલો પહેલું આપણે લઈએ sin A અને cos A ચાલો sin A નું સૂત્ર સામેની બાજુ છેદમાં હવે તમારે ધ્યાન રાખવાનું કયો ખૂણો કીધો છે એક ખૂણો કીધો છે એક ખૂણો કેસો આ શું થશે સામેની બાજુ અને આ શું થશે પાછળની બાજુ તો પહેલા sin અને cos આપણે મેળવી લઈએ ખૂણા એ લઈએ ઓકે તો સામેની બાજુનું મૂલ્ય કેટલું છે 7 અને કર્ણનું મૂલ્ય સમાન છે 25 cos A નું મૂલ્ય પાસેની બાજુ છેદમાં કર્ણ સૂત્ર બદલાવાનું નથી sin નું સૂત્ર છે sin સામેનો છેદમાં કર્ણ cos A નું સૂત્ર છે પાસેનો છેદમાં કર્ણ ચાલો અહીં કેટલા મળશે પાસેની બાજુનું મૂલ્ય 24 આનું મૂલ્ય 25 ચાલો બીજું લઈએ હવે શું મેળવવાનું છે sin C અને cos C હવે કયો ખૂણો જોવાનો છે આપણે C વાળો બરાબર તો C વાળો ખૂણો લેશો આ શું થશે ખૂણા શું કહેવાય સામેની બાજુ અને આ ખૂણો C ને શું કહેવાય પાસેની બાજુ જોઈ લેવાનું કયો ખૂણો આપેલો છે એક ખૂણો C આપેલો છે તો આ સામેની બાજુ થશે અને ખૂણા C ની શું કહેવાય પાસેની બાજુ તો અહીંયા માટે સૂત્ર આપણા sin C બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ સૂત્ર નહીં બદલાય સામેની બાજુ છેદમાં કર્ણ જ તમારી સામાન્ય બાજુ બદલાઈ જશે તમે કયો ખૂણો લેશો અહીંયા ખૂણો C લો છો તો C ના અનુરૂપ આ સામેની બાજુ 24 છેદમાં કર્ણનું મૂલ્ય 25 cos C એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ મૂલ્ય કેટલું છે 7 છેદમાં 25 આવી રીતે ઓકે ખૂણો A લેશો તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ થશે ખૂણો C લેશો તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ કર્ણનું મૂલ્ય બદલાતું નથી ઓકે ચાલો આગળ લઈએ આપણે તમને બે બાજુ આપેલું ત્રીજી બાજુ તમારે મેળવવાનું બરાબર છે ત્રીજી બાજુ મેળવ્યા પછી જ તમારે આગળ દાખલો ગણવાનો બરાબર છે આમાં એવું જરૂર નથી તમને અમુક વાર એવું હોય કે તમને કર્ણ આપેલું હોય ને કે કોઈ પણ એક બાજુ આપેલી હોય તો તમારે ત્રીજી બાજુ મેળવવાની તમારે બાજુ ત્રણે મેળવવી જ પડશે બરાબર છે તો જ તમે આગળ ગણતરી કરી શકો બાકી તમે બે બાજુ આપે ત્રીજી બાજુ મેળવવાની આવશે જ બરાબર ભાગ્ય જેવું હોય કે તમને ત્રણે બાજુ આપેલી અને પછી ગુણોત્તર શોધવાના કે ઓકે ચાલો લઈએ આપણે આગળ લઈએ ચોથા નંબર દાખલો છે તમને એક આકૃતિ આપેલી છે આકૃતિમાં આકૃતિ પરથી 10p માઈનસ કોણ આ મેળવો તમને આકૃતિ આપેલી છે આ પ્રમાણે આકૃતિ આપેલી છે આકૃતિ કોણ છે અહીંયા p q અને r છે p q r છે ओके आ 12 सेंटीमीटर आ 13 सेंटीमीटर ओके तो 10p माइनस 4r આપણે મેળવવાનું છે ઓકે ચાલો તો લઈએ અહીંયા તમે આકૃતિ કોણ આપેલું છે આ કર્ણ મળશે બરાબર તો તમારે જોવાનું 10p અને 4r શોધવાનું છે તો પહેલા આપણે લઈએ એક બાજુનું મૂલ્ય પહેલા મેળવી લઈએ પછી બીજી આગળ લઈએ પહેલા આપણે લઈએ ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 તો પાયથાગોરસના પ્રમેય અનુસાર PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ ચલો PR તમને આપેલું છે કર્ણ તમને આપી દીધું છે
QR નો વર્ગ બરાબર કેટલા મળે આપણને 25 મળશે. બાદબાકી કરો 25 મળશે. QR નો વર્ગ આ 25 એટલે 5 નો વર્ગ ને, તો QR બંને બાજુ વર્ગનો લઈએ તો QR બરાબર 5 સેન્ટીમીટર. આનું મૂલ્ય કેટલું મળ્યું આપણને 5 સેન્ટીમીટર. ઓકે, હવે tan p મેળવીએ પછી બાદબાકી કરીએ. tan p એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સૂત્રની બધા આપણું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચલો p લઈએ, ખૂણો p લઈએ. તો આ શું કહેવાય એની સામેની બાજુ અને આ શું કહેવાય એની પાસેની બાજુ. tan p માટે ખૂણા p માટે આ સામેની બાજુ અને પાસેની બાજુ. તો કેટલું મૂલ્ય મળશે 5/12. કોટ r લઈએ. ચલો કોટ r એટલે ખૂણો કયો લેવાનો આપણે r ખૂણો લઈએ. આ ખૂણો લઈએ તો આ શું કહેવાય એની સામેની બાજુ અને આ શું કહેવાય એની પાસેની બાજુ. ખૂણો r લીધો, આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. ચલો કોટનું સૂત્ર કયું છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બરાબર. તો પાસેની બાજુ મૂલ્ય કેટલું છે આપણે r માટે 5 ના છેદમાં સામેની બાજુ કેટલી છે 12. આપણે શું મેળવવાનું છે ડાબી બાજુ બરાબર tan p માઈનસ કોટા નું મૂલ્ય આપણે મેળવવાનું છે. આપણે મૂલ્ય શોધવાનું છે. તો tan p માઈનસ કોટા લઈએ તો 5/12 માઈનસ 5/12 કેટલું મૂલ્ય મળશે? 0 મળશે. બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજ પૂરતું આટલું જ રાખીએ છીએ ત્રિકોણમિતિના પરિચય માટે. બરાબર છે. તો કાલે તમારે શું કરવાનું છે? તમારે કાલે આ 6 ગુણોત્તરો જે મેં લખાયા છે એ સૂત્રો તમારે બરાબર તૈયાર કરી દેવાના છે. બરાબર છે. કઈ અઘરું નથી. ખાલી 6 સૂત્રો છે, એમાં 3 સૂત્રો યાદ રાખવાના છે. બાકીના 3 સૂત્રો એ શું છે? બીજાના વ્યસ્ત છે. તો વ્યસ્ત કઈ રીતે છે એ વ્યસ્ત તમારે યાદ રાખવાના. બરાબર છે. તો sin નો વ્યસ્ત cosec, બરાબર છે. tan નો વ્યસ્ત cot, tan નો વ્યસ્ત cot, cos નો વ્યસ્ત sec. બરાબર છે. sin નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. cos નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. cot નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. sec એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. બરાબર છે. અને cosec એટલે કર્ણના છેદમાં cosec એટલે કર્ણના છેદમાં સામેની બાજુ અને sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. બરાબર છે. એટલે તમે એકબીજાના વ્યસ્ત યાદ રાખશો તો તમને ભૂલ પડશે નહીં. બરાબર છે. તમારા હોમવર્કની અંદર તમારા સૂત્રો તૈયાર કરી દેવાના છે. બરાબર છે. અને એક્સ્ટ્રા દાખલા તમને ગણવા આપું છું એ એક્સ્ટ્રા દાખલા તમારે ગણવાના છે. સ્વાધ્યાય આપણે હજી દાખલા બાકી છે, હું ગણાવીશ પછી તમને હોમવર્કમાં આપીશ. સ્વાધ્યાય 8.1 હજી ઘણા દાખલા તમને ગણાવીશ પછી તમને હોમવર્કમાં આપીશ. તમારે હમણાં ખાલી કેટલું કરવાનું છે? તમને જેટલું હોમવર્ક આપવામાં આવે એક્સ્ટ્રા દાખલા તમને આપું છું ગણવા, એ તમારે ગણવાના. અને આ 6 સૂત્રો જે તમારે છે એ તમારે કરી દેવાના તૈયાર. ઓકે, આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.